ગુજરાતમાં પ્રેમ લગ્નને લઈ વિવાદો ખૂબ થતા આવ્યા છે અને હમણાં તાજેતરનો વિવાદ કાજલ મહેરિયાના પ્રેમ લગ્નને લઈ જે ચર્ચામાં આવ્યો તેમાં હવે કાજલ મહેરિયા દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતી ગાયક કલાકાર કાજલ મહેરિયા થોડા સમય પહેલા વિવાદમાં આવ્યા, એ પણ પ્રેમ લગ્ન કારણે। જોવા જઈએ તો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પ્રેમ લગ્નને લઈ વિવાદો ખૂબ થતા આવ્યા છે અને હવે તાજેતરમાં જે કાજલ મહેરિયા વિવાદમાં આવ્યા હતા કારણ કે તેમના ભાઈ દ્વારા એક પોસ્ટ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે પરિવારની જાણ બહાર મારી બહેને લગ્ન કર્યા છે, પરિવારના કોઈ પણ સદસ્યને ખબર નથી અને હવે આ જ મામલે સામાજિક આગેવાનોની પણ મદદ લેવામાં આવી હતી। એટલે છેલ્લા ઘણા દિવસોથી જોઈએ તો ખૂબ જ મામલો ગરમાતો હોય તેવું લાગતું હતું। લોકો પરિવારવાળા લોકો સાસરિયા પક્ષમાં પણ પહોંચી ગયા હતા અને હવે આ જ મામલાને લઈ કાજલ મહેરિયા દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને પરિવારના અમુક સભ્યોને ચીમકી પણ આપી દેવામાં આવી છે। સૌપ્રથમ કાજલ મહેરિયાને સાંભળી લઈએ કે તેમણે શું કહ્યું હતું। જય હિન્દ, જય ભીમ, જય વિયતમાં। હું લોક ગાયક કાજલ મહેરિયા ઘણા સમયથી ચર્ચાનો મુદ્દો જે વાત મારા પારિવારિક હતી, ઘરની વાત હતી એટલે ઘરમાં જ રહે એવી ભાવનાથી તમારી સમક્ષ ક્યારે રજૂઆત નથી કરી, પરંતુ આજે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે। આજે વિડીયોના માધ્યમથી જણાવું છું કે ગત તારીખ 10/10/2025ના રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વભાન અવસ્થામાં ભારતીય સંવિધાનના નિયમો અનુસાર ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે। ના કોઈ દાગધમકી કે ના કોઈ દબાણથી કર્યા છે। અલ્પેશ અને મારું પોતાનું રિલેશન છેલ્લા 1.5 વર્ષથી હતું। આ વાતની જાણ મારા પરિવારને મેં કરેલી, પરંતુ એમની રાજીપો ના હોવાથી મેં મારી જાતે મારું ભવિષ્ય, મારી જિંદગી મહત્વપૂર્ણ નિર્ણયમાં મેં મારી જાતે લીધો છે। એ બાબતે મારો પહેલો ઘણો કે છેલ્લો ઘણો જવાબ આજ રહેશે અને આજ હશે। તો ખાસ જણાવું છું કે અમે બંને રાજી ખુશીથી રહીએ છીએ। હું મારી આ પર્સનલ વાતમાં ના કોઈ સમાજને કે ના કોઈ વડીલોને ગેરમાર્ગે દોરવા નથી માંગતી, એટલે હું સનાતન ધર્મમાં માનું છું અને સનાતન ધર્મ પ્રેમી જનતા પાસે સાથ અને સહકાર માગું છું। અને ખાસ એ વાત કે હું ધર્મ પરિવર્તન કરવા નહોતી માંગતી, એટલા માટે અત્યાર સુધી હું ચૂપ હતી। આ નિર્ણય પર અડગ રહી છું એનું કારણ કે હું સનાતની છું અને મારા પરિવાર દ્વારા અલ્પેશ અને મારા પર જે આક્ષેપો નાખવામાં આવ્યા છે, અલગ અલગ ધમકીઓ, મારી નાખવાની, ઉપાડી દેવાની, આ બધી ધમકીને અને ખાસ કે મારા સાસરે એટલે કે શેરથા જઈને જેમ તેમ બોલી અને ધમકીને આપી બધી વાહિયાત વાતોથી કંટાળીને તમને બધાની વિડીયો દ્વારા જણાવું છું। અને આજ પછી આવી કોઈ પણ ફાલતુ વાતોનો મારે જવાબ આપવો પડે એવું હું જરૂરી નથી માનતી। તો પ્લીઝ આજ સુધી મેં લોકોનું અને મારા પરિવારનું જ વિચાર્યું છે, પણ હવે હું મારું વિચારીશ। આ ઉપરાંત કોઈ પણ ખરાબ કોમેન્ટ કે હેરાનગતિ પહોંચાડશે તો ભારતીય ન્યાયતંત્રની મદદથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જય હિન્દ, જય ભીમ, જય વિયતમાં। એટલે જે રીતે અહીંયા તમે કાજલ મહેરિયાને સાંભળ્યા ને તેમના દ્વારા એક વાત સ્પષ્ટ કહેવામાં આવી છે કે હું મારી મરજીથી લગ્ન કરેલા છે, મને કોઈએ દબાણ કર્યું નથી અને જે રીતે સામાજિક આગેવાનો પણ મેદાને આવી રહ્યા છે અને તેમને પણ કહી દીધું છે કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે, મને કોઈએ ધાક ધમકી નથી આપી, ના મારા પર કોઈએ દબાણ કર્યું છે, એટલે આ બધી અફવાઓ અને જે વિવાદો ના કરવા। જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસોથી આ વિવાદ ખૂબ જ થતા આવ્યા છે। ગઈકાલે આપણે સાંભળ્યું બી હતું કે ગાંધીનગર ખાતે જે શેરથા ગામ છે ત્યાં કાજલ મહેરિયાના જે પિયર પક્ષના લોકો પહોંચી ગયા હતા અને ત્યાં જઈને હોબાળો મચાવ્યો હતો અને પોલીસે પછી ફરિયાદ પણ નોંધી હતી। અને હવે આ જ બધા મામલાને લઈ કાજલ મહેરિયા દ્વારા પોતે ખુલાસો કરવામાં આવ્યો છે અને કહી દેવામાં આવ્યું છે કે જો આ મામલે કોઈ પણ ખોટી કમેન્ટ કરશે કે કોઈ બી અભદ્ર ટિપ્પણી તેમના વિરુદ્ધ કરવામાં આવશે તો કાયદાકીય પગલાં પણ ભરવાની હવે ચીમકી આપી દેવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે આગળના સમયમાં થાય છે શું આ વિવાદ વધુ વકરે છે, સામાજિક આગેવાનો ભેગા આવશે, હવે એ જોવાનું રહ્યું। આ વિષય લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।